સો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ સૃષ્ટિઝ વ્લોગ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી આ ચેનલમાં. તો આ આખો વ્લોગ રહેવાનો છે ઇન ગુજરાતી, ટોટલી ગુજરાતી હું બોલીશ. લાઈક શુદ્ધ ગુજરાતી હું નહીં બોલું, પણ ગુજરાતીમાં વ્લોગ રહેવાનો છે. કાલે છે ઉત્તરાયણ, અને ઉત્તરાયણમાં કાં તો અમારે ફઈ તમે જે કહો બુઆ, એ તો હિન્દી થઈ જાય, ફઈ, અમે તો ફઈ કહીએ છીએ, ફઈના ઘેર જવાના છે. તો અને કાં તો જઈશું, કાં તો માસીના ઘેર જઈશું. તો એ તો નહીં ખબર કે ક્યાં જવાનું છે અને ક્યાં નહીં જઈએ. બટ આ વ્લોગ મેં સ્પેશિયલી એટલે બનાવ્યો છે કે કદાચ મારી ચેનલનો લાસ્ટ વ્લોગ હશે, કારણ કે એક વરસ પહેલાંની આ ચેનલ બનાવેલી છે અને એમાં કંઈ ખાસ સક્સેસ નહીં મળ્યું, કારણ કે મેં એમાં પોતાનો નહીં ટાઈમ આપ્યો કે નહીં કંઈ, લાઈક બનાવીને ડાયરેક્ટ અપલોડ જ કર્યા છે. મેં કંઈ ખાસ એમાં ધ્યાન નહીં આપ્યું, એટલે મારી મન મરજી પ્રમાણે જ મેં આ ચેનલ બનાવી હતી. બટ હવે જે ઓફિશિયલી ચેનલમાં હું લાઈક મારો 100% આપીશ, એ ચેનલ હું હવે 12th પછી બનાવવાની છું, કારણ કે હવે મારા બોર્ડ્સ આવશે અને કદાચ હોળીમાં મારા બોર્ડ ચાલે જ છે. એટલે કદાચ હું નહીં અપલોડ કરું હોળીનો વ્લોગ, બટ અગર અપલોડ કરીશ તો ઇટ્સ ઓકે. બટ આ મે બી તો લાસ્ટ જ હશે, કારણ કે મને નહીં લાગતું હું હોળી બનાવી શકીશ, કારણ કે મારે તો ત્યારે બોર્ડ ચાલુ હશે. કોઈ નહીં, પણ હવે હું એક નવી 12th પછી ચેનલ બનાવીશ અને એ ચેનલનું નામ રહેશે ગુજ્જુસ ફેમિલી. લાઈક ગુજરાતી ફેમિલીની અહીંયા બધી જ રામાયણો રહેશે, અમારા ઘરની રામાયણો. એ રામાયણો નહીં, હું એ બધું તો હું શૂટ નહીં જ કરું, બટ શું કહેવાય, ગુજરાતી ફેમિલીની જે કહેવાય ને ડેલી રૂટીન, એ હું શૂટ કરવાની છું. તો ગુજ્જુસ ફેમિલીને રિલેટેડ જ રહેશે અને ત્યાં ડેલી વ્લોગ આવશે. એવું નહીં કે ફેસ્ટિવલ ઉપર જ આવે, તહેવારો પર નહીં, બધા રોજ 2-3 દિવસે તો આવી જ જશે એકાદ વખત તો. અને એમાં હું મારું 100% આપીશ. આમાં તો મેં કંઈ આપ્યું જ નથી. સો ઉત્તરાયણ માટેનો આ વ્લોગ છે. તો તમને લોકોને ઉત્તરાયણની હાર્દિક શુભકામના અત્યારથી આપી દો. કાલે હું ભૂલી જાઉં તો કદાચ અમે જઈશું, કદાચ તો આ વ્લોગ અપલોડ થઈ જ જવાનો છે. અને જો વ્લોગ અપલોડ નહીં થાય તો અમે ક્યાંય નહીં ગયા હોય. હવે નક્કી નથી અમારું ક્યાંય, અમે ઘરથી નીકળીને ત્યાં પહોંચીને ત્યાં સુધી અમારું નક્કી નહીં હોતું, કારણ કે ગાડી ગમે ત્યારે રિવર્સ મોડ પર જઈ શકે છે. તો તમને લોકો આ વ્લોગ કન્ટિન્યુ કરો, એન્જોય કરો. ગુજરાતીમાં છે આખો વ્લોગ સ્પેશિયલી તમારા બધાને. મોસ્ટ ઓફલી કમેન્ટ એક પણ હિન્દીવાળી તો હતી જ નહીં, એટલે પહેલાં તો મોસ્ટ ઓફલી બધી કમેન્ટ ગુજરાતીવાળી જ હતી, તો એટલે મેં ગુજરાતીમાં વ્લોગ બનાવું છું તમારા લોકો. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, અત્યારે સવાર થઈ ગઈ છે. સુપ્રભાત. અને હું તમને બતાડું, અત્યારે સવારની બપોરથી સવાર 12 વાગ્યા છે. અને જો આ મારો કાચ કેટલાય દિવસનો એમને છે. અને આ જોવો ગાઈઝ, આ છોકરો સવારમાં ફોન લઈને બેસી ગયો છે. એ બી ચાર્જિંગ નહીં તો ચાર્જિંગમાં રાખીને બેઠો છે સ્ટોરી મૂકવા માટે. પપ્પા નાવા ગયા છે અને આ બધા અહીંયા ખબર નહીં કંઈક તો. અને અમે 11:15 ઉઠીને દેખો પતંગ અરે ફિરકી, એ અમારા લડ્ડુ ગોપાલ માટે છે. અને અમે 11 વાગ્યા આજે ઉઠ્યા છીએ અને ક્યાંક તો જવાનું છે, બટ એ નક્કી નથી. સો ગાઈઝ, અત્યારે મેં નહીં લીધું છે, લઈને હું રેડી છું. બટ ફિટ ચેક હું પછી આપીશ, જસ્ટ બિકોઝ ઓફ અત્યારે મારે તૈયાર થવાનું બાકી છે. અને લિટરલી બધા રૂમ ગંદા છે, મતલબ થોડા ઘણા, તો એ ક્લીન કરી દઈશ. ક્લીન કર્યા પછી હું તમને મારો ફિટ ચેક આપીશ. અત્યારે અમે ઊંધિયું, પરોઠા અને જલેબી જમીને ક્યાંક તો જઈશું, કાં તો રિવરફ્રન્ટ જવાનું છે. તો બસ મે બી ત્યાં સુધી હજી તો અમે તો રાત્રે બહુ બધી જગ્યા ડિસાઈડ કરી છે, બટ અત્યારે તો રિવરફ્રન્ટ નક્કી કર્યું છે. પછી જોઈએ ક્યાં જઈએ છીએ ક્યાં નહીં.
અને હું તમને બતાવું રૂમની હાલત બધી જગ્યાએ કપડાં આ તો મારો બ્લેન્કેટ છે બટ જો અરે આખો રૂમ ક્લીન કરી દઉં તો ગાઈઝ મેં વાળ સેટ કર્યા છે બહુ જ મહેનતથી સેટ કર્યા છે ખબર નહીં હવે સારા લાગે છે કે નહીં હું તમને પાછળથી બતાવું જો મસ્ત લાગે છે એમ તો પણ મને ખબર નહીં કેમ થોડાક અજીબ લાગે છે આ સાઈડમાંથી ક્યાં છે જોવો 1:03 અને આ મારો ફોન છે હા 1:03 વાગ્યા છે વોલપેપર બહુ મસ્ત આઈ લાઈક ધેટ વોલપેપર देखो 3 बज चुके हैं सो गाइस सनस्क्रीन ગુજરાતીમાં છે આ બ્લોગ ગુજરાતીમાં છે બરોબર આ છે નાનો એવો છોકરો છે હા હજી તમને શું કેવું મારે છોકરી ઓકે છોકરી છે એના વિશે કંઈ કેવું છે મારે કે એટલી નાની છે સો ગાઈઝ અમે રેડી થઈ ગયા છે લાઈક મોસ્ટ ઓફલી બધા રેડી થઈ ગયા છે હું તમને બતાવી દઉં કોણ કેવી રેડી થયું છે સો આ છે મારી બેન મોટી દીદી આ છે મારી નાની સિસ્ટર આ છે મારી મમ્મી જેમની જોડે હું ફિલહાલ તો નહીં બોલતી કારણ કે એમને મને હેરસ્ટાઈલ ના કરી દીધી પછી હેલો એન્ડ ધીસ ઇઝ માય બ્રધર sunshine सो रिवर फ्रंट और काकरिया दोनों में से 2 में एक जगह जवानू છે બહુ જ ટ્રાફિક છે એટલે અમે એ પ્લાન કેન્સલ કર્યો છે રિવર ફ્રન્ટ કે ફ્લાવર શો ક્યાંય નહીં જતા હવે અમે આલ્ફા મોલ જઈએ છીએ એમાં તો આલ્ફા મોલ જશું વસ્ત્રાપુર લેક જશું કલ્યાણપુર સ્ટે હવેલી જશું અને જશું ત્યાં તમને એ લોકોને અમે લઈ જઈશું અમારા જોડે એન્જોય કરો તમે આગળનું ટ્રાફિક તમને દેખાજો જો આટલું બધું ટ્રાફિક છે બ્રિજની નીચે બી એટલું ટ્રાફિક નીકળી રહ્યું છે છે આ બાજુ બી છે જુઓ हाँ मतलब ट्रैफिक तो है तो गाइस अभी हम कल्याण पुष्टि पहुंच चुके हैं और ये तो देखिए हम पहुंच चुके हैं ठाकुर अभी इधर के दर्शन करने के बाद हम ब्लॉग स्टार्ट करेंगे सो गाइस दर्शन हमने कर दिए अभी हम नीचे जा रहे हैं इधर नीचे गोवर्धन जी के दर्शन हम कर देते हैं और यहाँ पर तो गाइस अभी हम गोवर्धन के परिक्रमा कर रहे हैं और इधर अलग अलग भगवान जी मतलब कृष्ण जी के अलग अलग भगवान के स्वरूप ये देखिएगा वल्लभाधीश विठलनाथ जी बहुत अच्छे रहते हैं अभी हमने राधा रानी क्या यमुना महारानी के और सभी कृष्ण जी के अलग अलग स्वरूप के दर्शन करते गोवर्धन की परिक्रमा भी करते और अब हम मंदिर से बाहर जा रहे जो हाँ अरे यार सॉरी आ બધું ગુજરાતીમાં બોલવાનું હતું अभी हम
हमने पार्किंग कर दी है, ये देखिए हमारी गाड़ी पार्क हो, तो गाड़ी हमने पार्क कर दी और अभी हम मॉल के गाड़ी हमें पार्क કરી દીધી છે. હવે અમે મોલ માટે નીકળીએ છીએ. જો આવે છે तो હવે અમે જઈશું. ये पूरा मस्त सा डेकोरेशन जैसा है. हम एंट्री करवा જોઈએ છીએ. तो अभी हमें चारे अकेला एकला चाहिए थे. शू खबर क्या છે. હવે અમે ફરીશું અહીંયા આરામથી. देखो गाइस, જ્યાં બહુ બધી શોપ કંપનીઓ છે. ગાઈઝ ऊपर लटकाएला आई રહ્યું સંભળાય છે. सो गाइज अभी हम घूम रहे, मस्त અમે એન્જોય કરી રહ્યા છીએ. ગાઈઝ સૌથી મસ્તમાં મસ્ત જગ્યા છે. અહીંયા બસ નકરા રમકડા જ છે. અને જે મને સૌથી વધારે પ્રિય છે રમકડા. देखो ત્યાં डॉल्स પણ છે, डायनासोर्स भी છે. पापी Masa and the bear, Peppa Pig, it is the poison, the Barbie dolls. देखो गाइस, बार्बी डॉल्स मेरे को ये सबसे ज़्यादा पसंद है. और ये हमारे प्यारी मेरे को तो बार्बी डॉल्स जैसे नजर. देखो गाइस, एवेंजर्स का है ये. मुझे एक दिला देना मेरे से. આ બધું એવેન્જર્સ માં ના જો ચલતી ટ્રેન. और ये इंस्टा पे ये रील आती है इसकी. हाँ गाइस, द सॉफ्ट टॉय. खस हाँ, ये लोग क्यूट है. આય ચાલો બેઠા છે રેસ્ટ કરવા માટે, કારણ કે અમે ક્યારના ચાલ કરીએ છીએ. હવે અમે ચોથા માળે જઈશું અને ચોથા માળે બહુ બધી ગેમ્સ ને બધું છે, તો અમે હવે ત્યાં જઈશું. गाइस अभी देखो हम इधर राइड्स की गेम में आए, बहुत मज़ा आया. અહીંયા બહુ મજા કરી અમે. જોવો બહુ અલગ પ્રકારની ગેમ્સ છે આમાં. નીકળી ચૂક્યા છે. બહુ મજા કરી, બહુ મજા આવી, વધારે પડતી મજા આવી ગઈ ત્યાં.
હવે કેટલા 8:30 તો વાગી ગયા છે. હવે શું કરીશું ખબર નહીં. જોઈએ હવે ક્યાં જઈએ. પણ બહુ મજા આવી. સાચી વાત છે, બહુ મજા આવી. અમે હોટેલ પર આવી ચૂક્યા છીએ અને હવે અમે ઓર્ડર આપી દઈશું અને ઓર્ડર આપ્યા પછી અમને જમી લઈશું. કેટલા વાગ્યા? 9:30 તો થઈ ગયા ગાઈઝ. અમે ત્યાંથી 8:30-9 વાગે અમે ત્યાંથી નીકળ્યા અને અહીંયા બહુ ભીડ છે, બહુ અવાજ આવે છે. તો અમે ઘરે પહોંચી ગયા છીએ. 10:30 વાગ્યા છે અને અમે એકદમ થાકી ગયા છે અને 10:30 વાગ્યા છે. હવે અમે સૂઈ જઈશું. થોડી વાર રહીને જોઈએ. હવે ઉત્તરાયણ તો અમારી એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ ગઈ. તો મળીએ છે અને આઈ થિંક અમારો લાસ્ટ બ્લોગ જ રહેશે, એટલે કે ગુડ બાય. થેન્ક્સ ફોર વોચિંગ. રાધે રાધે. લાઈક શેર સબસ્ક્રાઈબ.